નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સેન્ટ ઝેવિયર શાળાના ઓનલાઈન ક્લાસમાં હું આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ઓર્ડર આપતા, એનો અમલ કરતા અને રદ કરતા પત્રો, જે આપણું કોમર્શિયલ કોરસ્પોન્ડન્સનું 6થું ચેપ્ટર છે, એ આપણે શરૂ કર્યું છે. અને પૂછપરછના પત્ર પછી કન્ટિન્યુએશનમાં આ ચેપ્ટર એટલા માટે લીધું છે કે તમને પૂછપરછ પછી જે આ પોઈન્ટ છે એ પણ સરળતાથી સમજાઈ જશે. તો પૂછપરછ ગ્રાહક કરે છે, વેપારી એનો પ્રત્યુત્તર આપે છે. અહીંયા પણ સેમ વસ્તુ છે. ઓર્ડર જે આપવાનું કામ છે એ ગ્રાહક કરે છે અને એ માટે એ પત્ર લખી અને ગ્રાહક વેપારીને વિનંતી કરે છે કે તમે અમને આટલો માલ સામાન જે છે અમારે જરૂર છે, આટલા સમયમાં આ રીતે અમને પહોંચતો કરો. તો એને વિવિધ જે વેપારીઓ એને જે પત્ર લખ્યા છે જવાબ તરીકે, પૂછપરછના પ્રત્યુત્તર, એમાંથી જે વધુ સારો અને આકર્ષક જવાબ છે એ મુજબ ગ્રાહક એ વેપારીને ઓર્ડર આપતો પત્ર લખશે. પણ આ જે ઓર્ડર આપતા પત્રની માહિતી આપણે એમાં ધ્યાનમાં રાખવા લાયક બાબત પણ જોઈ. અને મેં તમને કીધું કે આ માત્ર તમારે એની થિયરી જ યાદ રાખવાની છે, આનો પત્ર જે છે એ આપણે નથી કરવાનો. છતાં પણ થિયરી તો વ્યવસ્થિત રીતે આપણે સમજવાની જ છે, કારણ કે એ પણ મોટા પ્રશ્નની રીતે તમને આવી શકે છે પૂછવામાં. હવેનો પોઈન્ટ એ પણ એની થિયરી છે કે ઓર્ડર આપ્યો તો ખરો ગ્રાહકે, પણ નેક્સ્ટ પોઈન્ટ આવે છે કે એનો સ્વીકૃતિ, અમલ કરતો પત્ર. ઓર્ડરની સ્વીકૃતિ અને અમલનો પત્ર. તો ફરીવાર કે ઓર્ડર કોણ આપે છે? ગ્રાહક. તો હવે એનો અમલ કોણ કરશે? સ્વીકૃતિ કોણ આપશે? વેપારી. આપતો પત્ર ગ્રાહક લખે, ઓર્ડરનો અમલ કરતો પત્ર વેપારી લખશે. બરાબર. આ સ્વીકૃતિ અને અમલના પત્રો છે. એ પોઈન્ટ તરફ આપણે આગળ વધીએ છીએ. હંમેશા આ પ્રકારના જે પત્રો છે એ વેપારી ગ્રાહકને લખે છે, કારણ કે વેપારીએ જે પત્ર મળ્યો ગ્રાહકનો, ઓર્ડર આપતો પત્ર, બરાબર, એને સ્વીકાર્યો અને એ સ્વરૂપે એ પોતે આ ઓર્ડરનો અમલ કરતો પત્ર પણ સાથે ગ્રાહકને લખશે. એટલે જેટલો માલ સામાન મંગાવ્યો છે એ તો મોકલશે જ, તે સાથે એક પત્ર પણ પાછો એક મોકલશે, જેને સ્વીકૃતિ આપતો પત્ર કહેવાય છે. બરાબર. અહીંયા દર વખતે પત્ર છે. તમને એમ થાય કે માલ સામાનનો ઓર્ડર તો આપી દીધો, હવે એમાં પાછો સાથે પત્ર લખવાની શું જરૂર છે? પણ સ્વીકૃતિ આપી છે, માલ સામાન મોકલ્યો છે વેપારીએ, એ સ્વીકાર કરતો પત્ર, અમલ કરતો પત્ર પણ સાથે લખાય જ છે. એટલે જ બંને વચ્ચે કીધું ને કે એક કરાર બને છે. ઓર્ડર શબ્દ વિનંતી છે. ગ્રાહક વિનંતી કરે છે કે અમને આ માલ સામાન મોકલી આપો, અને વેપારી એની સ્વીકૃતિ આપીને એનો અમલ કરી અને એને પત્ર દ્વારા કહે છે કે હા, તમે જે કીધું હતું એ મુજબ માલ સામાન અમે મોકલી આપ્યો છે, અથવા જે એનાથી જે થયું છે, જો બદલાયું હોય થોડું ઘણું, જે કાંઈ હોય એ લખીને સાથે પત્ર દ્વારા મોકલશે. એટલે આ પત્રો અમલ કરતા પત્રોમાં સામેલ થશે. બરાબર. તો આની અંદર આમ તો ધ્યાનમાં રાખવા લાયક બાબત છે જ તે, પણ ટૂંકમાં જેમ પૂછપરછ કરી એ માટે વેપારી ગ્રાહકનો આભાર માનતો, તો એમ આમાં પણ ખાસ કરીને એ આભાર પણ સાથે માનશે, માલ સામાન મોકલાવશે, પેકિંગની વાત લખશે, માલ સામાન ક્યારે, કયા માધ્યમથી મોકલાયો, જે કાંઈ સૂચનાઓ ગ્રાહકે ઓર્ડરમાં ફરીવાર આપી હતી એ બધાનું પાલન કરવાનો પ્રયત્ન કરશે. સાથે જે કાંઈ ટ્રાન્સપોર્ટની છે, રેલવેની રસીદ છે, બિલ છે, વીમાથી આરક્ષિત હોય તો એની પહોંચ છે, આ બધું જે કાંઈ હોય એ સાથે બિડાણ હોય તો એ પણ જોડશે. બરાબર. આ બાબતે બંને વચ્ચેનો કરાર છે, એટલે ઓર્ડરનો અમલ એ કહી શકાય કે વેપારી કરે છે. અને કોઈ કારણસર જો હવે અહીંયા અમલ તો કર્યો છે, પણ એવું પણ બની શકે કે જેટલો માલ સામાન ગ્રાહકે મંગાવ્યો છે, કદાચ એવું બની શકે કે એ મુજબ વેપારી પાસે પૂરતા પ્રમાણમાં ન હોય, તો એ સાથે પત્ર દ્વારા એ પણ કહી શકે કે અમે અત્યારે આટલો માલ સામાન મોકલી દઈએ છીએ અને અમને થોડો સમય વધારે આપો, કે જેથી અમે તમારો બાકીનો ઓર્ડર પણ પહોંચાડી દઈએ. એટલે ગ્રાહકને જેટલી શરૂઆતમાં જરૂરિયાત પડે છે એટલો માલ સામાન એ પહોંચાડી શકે છે. કદાચ એની પાસે એ સમયે માલ સામાન એટલો ઓછો હોય, અથવા તો બનાવવાનો હજી બાકી હોય ઓર્ડર મુજબ, તો એ જે કાંઈ માલ સામાન છે એમાં કહી શકે કે અત્યારે તમારા જે કાંઈ જરૂરિયાત છે એ મુજબ માલ સામાન પહોંચાડી દઈએ છીએ, બાકીનો માલ સામાન અમને થોડી સમય આપો, એટલે એટલા દિવસમાં અમે પહોંચાડી દઈશું. બરાબર. તો આ વિશે પણ ખાસ માહિતી આપી જ દેવી જોઈએ ઓર્ડર સાથે, એટલે જ પત્ર લખાતા હોય છે.
કદાચ અડધો ઓર્ડર હોય તો અંશતઃ પાલન થયું છે એ પણ કહી દેવું જોઈએ કે અમે અડધો ઓર્ડર અત્યારે મોકલીએ છીએ. એ ખાસ આમાં અમલમાં પત્રો એટલે પત્રમાં આ લખાણ છે. આ લખાણ ઉપરથી જ ખ્યાલ આવશે કે વેપારીએ જે છે તમારી જે ઓર્ડર છે એનો અમલ કર્યો છે, એની સ્વીકૃતિ કરી છે, અને જે કંઈ એને કહેવાનું છે એ પણ કહી દીધું છે. એટલા માટે આ પ્રકારના પત્રો એ હોવા જ જોઈએ અને હોય જ છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આ થઈ આની થિયરી. પણ ખાસ આમાં કે આ પત્ર વેપારી ગ્રાહકને લખે છે. આ પત્રો આપણે નથી કરવાના, નથી સમજવાના, નથી તમારે એને આગળ ક્યાંય પણ જે છે એ લખવાના, પણ થિયરી આપણે એની સમજી લઈએ છીએ. તો હવે આ પત્રો જ્યારે આવે છે ત્યારે એની ધ્યાનમાં રાખવા લાયક બાબતો જે પ્રશ્ન તરીકે છે એ તો આપણે ખાસ જોઈએ છીએ કે સ્વીકૃતિ અને અમલના પત્રો માટે ધ્યાનમાં રાખવા લાયક બાબતો શું છે. જેમ ઓર્ડર આપતા પત્રોમાં ધ્યાનમાં રાખવા લાયક બાબતો હતી, એમ ફરીવાર હવે જ્યારે ઓર્ડર વેપારી રવાના કરે છે ત્યારે એની સાથે પત્રમાં પણ શું લખવું જોઈએ એ તમને એક પછી એક પોઈન્ટમાં આપેલું છે. આપણે જોઈએ છીએ આ સ્વીકૃતિના અમલ કરતા પત્રોમાં ધ્યાનમાં રાખવા લાયક બાબત. તો વેપારી લખે છે, સૌ પ્રથમ ગ્રાહકના ઓર્ડર પત્રનો ક્રમાંક, તારીખ અને મોકલવાના માલ સામાનનો ઉલ્લેખ કરી ઓર્ડર આપ્યો તે બદલ ગ્રાહકનો આભાર માનવો જોઈએ. જો વેપારી પૂછપરછના પ્રત્યુત્તર આપે ત્યારે પણ આભાર માને છે. અહીંયા ગ્રાહકે જે તારીખે ઓર્ડર આપતો પત્ર લખ્યો, ક્રમાંક, નંબર, તારીખ આ બધાનો પહેલા પેરેગ્રાફમાં ઉલ્લેખ કરી અને માલ સામાનનો પણ ફરીવાર એકવાર ઉલ્લેખ કરે છે અને ગ્રાહકનો આભાર માને છે. શરૂઆત જે પહેલો પેરેગ્રાફ છે એ આ રીતે આભાર માનવાથી પ્રત્યુત્તર અને ઓર્ડર આપતા પત્રો બંનેમાં સેમ થશે, એટલે અમલ કરતા પત્રો. બરાબર, આગળ વધીએ છીએ. જે માલ સામાન મોકલ્યો હોય અથવા મોકલવાના છો તેની માહિતી હંમેશા આપવી જોઈએ. જો એટલે માટે જ પત્રો લખાતા હોય છે. સાથે માહિતી જે તમે ઓર્ડર મોકલો છો, કદાચ તમે અડધો માલ સામાન મોકલતા હોય તો એની પણ માહિતી કે અમે અત્યારે આટલું મોકલીએ છીએ, માહિતી હંમેશા ગ્રાહકને આપવી જોઈએ. ત્યાર પછી બિલની કુલ રકમ જણાવવી જોઈએ અને પત્ર સાથે બિલની નકલ, ટ્રાન્સપોર્ટ રસીદ અથવા રેલવે રસીદ અને માલ સામાન રસીદ એ મોકલવી જોઈએ. બરાબર, જે કાંઈ તમે માલ સામાન મોકલો છો એમાં કુલ રકમ પહેલાં તો બિલની કે આટલું બિલ થયું છે. બની શકે કે તમારી પાસે પૂરતો અત્યારે માલ સામાન નથી તો તમે જેટલો વેપારી તરીકે મોકલ્યો છે એટલાનું બિલ બનશે અને એ તમે જણાવી દો. બિલની નકલ સાથે બિડાણ તરીકે ખાસ આવશે. આ સિવાય જો તમે એટલે ટ્રાન્સપોર્ટ આવવાનું જ છે, કારણ કે તમે વાહન દ્વારા જ મોકલવાના છો, તો એ ટ્રાન્સપોર્ટની રસીદ અથવા રેલવેથી મોકલતા હોય તો રેલવેની રસીદ, પ્રાઇવેટ વાહન હોય તો એની રસીદ અને માલ સામાન વહનની જે કાંઈ રસીદ છે એ સાથે મોકલવી જોઈએ. બરાબર, જેથી ગ્રાહકને પણ ખબર પડે કે આમાં પરિવહનનો જે ખર્ચ છે એટલો થયો છે. ભલે વેપારીએ પોતે જ આ ખર્ચ ભોગવી લીધો હોય પણ સાથે રસીદ તો મોકલી દેવી જોઈએ. આ રીતે એની માહિતી આપવી જોઈએ. ચોથો પોઈન્ટ છે, નાણાંની લેવડ દેવડ બેંક દ્વારા થતી હોય તો બેંકમાં બિલ રજૂ કરી ગ્રાહકને તે અંગે જાણ કરવી જોઈએ. સીધું તમે ઓનલાઈન બેન્કિંગ કે આ રીતે તમે બેંક થ્રુથી સીધું ટ્રાન્સફર કરાવો છો તો એમાં જે કાંઈ બિલ છે તમે મોકલ્યું છે એ બિલ બેંકમાં રજૂ કરી અને એની જાણ પણ ખાસ ગ્રાહકને કરવી જોઈએ કે જેથી એને કોઈ પાછળ મુશ્કેલી ન પડે કે આટલું બિલ જે છે એ થયું છે. બરાબર, તો જ્યારે આવું હોય ત્યારે પણ બિલની નકલ તે મોકલવી જ જોઈએ. પાંચમો પોઈન્ટ, ગ્રાહકની વિનંતી મુજબ પેકિંગ અંગેની સૂચનાઓ ધ્યાનમાં લીધી છે એવું સ્પષ્ટ કરવું જોઈએ. બરાબર, જો પેકિંગ ગ્રાહકે જે કીધું છે એ મુજબ તમારી પાસે વ્યવસ્થા હોય, તમે એવું પેકિંગ કરી શકતા હોય કે જે ગ્રાહકની ખાસ તો ગ્રાહકનો આગ્રહ હતો તો ખાસ આમાં કહેવું જોઈએ કે એ જ અમે ધ્યાનમાં લીધું છે, એટલે ગ્રાહકે જે કીધું છે એવું જ પેકિંગ કર્યું છે. તો સ્પષ્ટતા અહીંયા કરી લેવી જોઈએ. એ પોઈન્ટ તો પૂછપરછ પછી સામસામે જે છે એવા જ આવ્યા કરે છે. જો અહીંયા પણ પાછું પેકિંગની વાત આવે, ગ્રાહકે ઓર્ડરમાં કીધું કે આ પેકિંગ આવું કરશો, વેપારી કહેશે કે હા એવું જ અમે પેકિંગ કર્યું છે, એટલે પાછું પેકિંગ આવી ગયું, પરિવહનનું આવી ગયું. પોઈન્ટ બધા સરખા જ છે, કોઈ નવીન નથી. હવે મૂળ ઓર્ડર રવાના કરવાની વાત છે. છઠ્ઠો પોઈન્ટ, માલ સામાનને વીમાથી આરક્ષિત કરવામાં આવ્યો તો વીમાની રસીદ પત્ર સાથે બીડ્યું. બરાબર, ઇન્સ્યોરન્સ જો લીધો હોય માલ સામાન પરિવહન માટે પણ ઇન્સ્યોરન્સ મળે છે. વેપારી હંમેશા માલ સામાન જ્યારે અલગ શહેરમાં રાજ્યમાં મોકલે
ત્યારે માલસામાનને વચ્ચે કોઈ નુકસાન થયું હોય તો એની સામે વીમાની રક્ષા મળી શકે છે. એ આરક્ષિત કર્યો હોય તો વીમાની રસીદ હોવાની જ તે તમે જે કાંઈ છે તો એ પણ સાથે બિડાણ કરીને આ ઓર્ડરનો અમલ કરતા પત્રમાં મોકલી દેવી જોઈએ. અને છેલ્લે વેચાણકર્તા ગ્રાહકની સેવા કરવા આતુર છે એ જણાવીને ભવિષ્યમાં મોટા ઓર્ડરની અપેક્ષાનો ઉલ્લેખ કરવો જોઈએ. જો છેલ્લે દર વખતે પાછી આ જ વાત, ગ્રાહક પણ એમ કહે છે કે અમે મોટો ઓર્ડર આપશું, વેપારી પણ એવી અપેક્ષા રાખે છે કે તમે હજી પણ મોટો ઓર્ડર અમને જ આપો. તો આ રીતે પેરેગ્રાફ પૂર્ણ થશે. ભવિષ્યમાં મોટો ઓર્ડર આપશો એવી અપેક્ષા સાથે વેપારી માલ સામાન જે કાંઈ ઓર્ડર ગ્રાહકે આપ્યો હતો એ રવાના કરી દેશે અને પોતાની રીતે જે કાંઈ કહેવાનું છે એ પત્રમાં લખી દેશે. આ રીતે પત્ર અગત્યના બને છે અને એટલે જ પત્ર વ્યવહાર પણ હજી સુધી પોતાનું એટલું જ જે છે મહત્વ ટકાવી શક્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ધ્યાનમાં રાખવાલા એક બાબત કે જ્યારે કોઈ ગ્રાહક જે કાંઈ વેપારીને પત્રો લખ્યા છે એમાંથી કોઈ પણ એક વેપારીને જ્યારે પત્ર દ્વારા ઓર્ડર આપે છે ત્યારે વેપારી એનો અમલ સ્વીકૃતિ આપતો પત્ર લખે છે અને માલ સામાન પણ સાથે રવાના કરી અને જરૂરી બિલ રસીદ આ બધું જે છે સાથે મોકલી અને છેલ્લે મોટા ઓર્ડર સાથે એ પત્રની પૂર્ણ કરે છે. તો આ થઈ ગઈ ધ્યાનમાં રાખવાલાયક બાબત. આ પણ મોટા પ્રશ્નની રીતે 3 અને 4 માર્કમાં તમને પૂછાઈ શકે છે. આ પત્રો પણ મેં તમને કીધું કે પત્ર વ્યવહારમાં આ આપણે નથી કરવાના. આગળના જે કંઈ નમૂનાના પત્રો આવ્યા, સ્વાધ્યાયમાં પત્ર આવશે, એમાં ઓર્ડર આપતા એનો અમલ કરતા સ્વીકૃતિ આપતા પત્રો નથી કરતા. આપણે માત્ર એક જ પત્ર જે છે એનો ઉલ્લેખ કરવાનો છે અને એ છે ઓર્ડર રદ કરતા પત્રો, જે હવે નેક્સ્ટ પોઈન્ટમાં આવે છે. ઓર્ડરને રદ કરતા પત્રો, બરાબર. તો આવા પત્રો વિશે આપણે અહીંયા વાત કરીએ છીએ. ઓર્ડર રદ કરતા પત્રો, જે ઓર્ડર ગ્રાહકે આપ્યો છે એ ઓર્ડર જનરલી તો ગ્રાહક જ જે છે એ રદ કરી દેતા હોય છે, પણ કોઈક એવું કારણ બને કે ક્યારેક વેપારી આ રદ કરે છે, બરાબર. તો આ જે કેન્સલ કરવાનું કારણ છે એ શું હોઈ શકે? આમ તો કોઈ પણ જે ગ્રાહક છે કે ખરીદનાર છે માલ સામાનને ઓર્ડર આપ્યા પછી એને રદ કરવાનું તો એ પસંદ કરતા નથી. લગભગ જે છે કોઈ કેન્સલ કરતા નથી, એકવાર વિચારીને જ ઓર્ડર આપે છે. પણ એવું બની શકે કે આવું હોય અને કોઈ એવા સંજોગો ઊભા થાય કે જેને લીધે આપેલો ઓર્ડર જે છે એ રદ કરવો પડે છે. આને લીધે સંબંધો પણ ઘણીવાર બગડે છે, એટલે જ લગભગ જે છે કોઈ દિવસ એ ઓર્ડર કેન્સલ કરતા નથી. પણ અસાધારણ એવા સંજોગો ઊભા થાય જેને લીધે આ ફરજ પડે છે ગ્રાહકને ઓર્ડર કેન્સલ કરવાની. તો એ બાબતે ઓર્ડર રદ કરતો પત્ર એટલે આમ તો એક જ કહેવાય, પણ આમાં 2 ભાગ પડે છે. કારણ કે ઓર્ડર કેવી રીતે રદ થાય? તો કે ક્યાં તમે જેટલો ઓર્ડર આપ્યો છે એ સંપૂર્ણ ઓર્ડર રદ કરો, અથવા તો એમાંથી અંશતઃ એટલે કે અડધો કે થોડો ઘણો રદ કરો. તો પોઈન્ટની રીતે 2 વિષય બની ગયા ને. માની લો કે તમે 1000 બુક્સનો ઓર્ડર આપ્યો છે. હવે તમને એમ થયું કે અત્યારે 1000 બુક્સની જરૂર નથી, તો તમે એમ કહો કે 1000 બુક્સ રદ કરો, એટલે એ આખો ઓર્ડર રદ થઈ ગયો. તો એક પત્ર થયો. એવું પણ બને કે ઘણીવાર ગ્રાહકને જે માલ સામાન જુએ છે એમાંથી અડધાની જરૂર પડશે, ભલે ઓર્ડર એને પૂરો આપ્યો, અડધાની જરૂર પડશે, અડધો જે છે એ રદ કરવો છે, તો એને અંશતઃ કેન્સલેશન કહેવાય છે, એટલે કે પાર્ટલી કેન્સલેશન. આવું પણ બની શકે. એટલે આમાં 2 વિષય જે છે એ પત્રના બની જાય છે. એક આખો ઓર્ડર રદ કરતો પત્ર અને એક અડધો ઓર્ડર રદ કરતો પત્ર. એ રીતે ભલે મૂળ તો કેન્સલ જ કરવાની વાત છે, પત્ર મુજબ તો તમારો ઓર્ડર તમે કેન્સલ જ કરો છો, પણ અડધો અથવા આખો એ રીતે વિષય 2 બની જશે. એટલે સવાલ 2 રીતે આવે તો આપણે થોડું વિચારવાનું. તો આ રીતે ઓર્ડર રદ કરતા પત્રો સંજોગો અનુસાર રદ કરવામાં આવે છે. કોઈ ગ્રાહક કે વેપારી, ખરીદનાર કે વેચનાર એવું ઈચ્છતા નથી કે ઓર્ડર રદ થાય, પણ સંજોગો એવા ઊભા થાય તો રદ થઈ શકે છે. તો એ સંજોગો શું છે એ તમને એક પછી એક આપ્યા છે અને એને આપણે જોઈએ છીએ. આ 4 સંજોગો આપેલા છે કે જેને લીધે ઓર્ડર રદ કરવાની ફરજ પડતી હોય છે.
તો પહેલું છે, નિશ્ચિત સમય મર્યાદામાં માલ સામાન મોકલવા વિશે ઓર્ડરના પત્રકમાં ગ્રાહકે સ્પષ્ટ સૂચના આપી હોવા છતાં સમયસર માલ સામાન મોકલવામાં ન આવે ત્યારે તે વેચાણકર્તાને સ્મૃતિપત્ર લખે છે. તેમ છતાંય કોઈ પ્રત્યુત્તર કે માલ સામાન ન મળે તો ગ્રાહક ઓર્ડર રદ કરે છે. જો પહેલું જે સંજોગ ઊભો થયો, ગ્રાહકે સ્પષ્ટ સૂચના આપી છે કે સમયસર માલ સામાન મોકલી દેજો, એટલે કે હાલો 10 દિવસમાં મોકલી દઈશું કે 15 દિવસ 20 દિવસ જે કાંઈ સમય આપ્યો છે એમાં માલ સામાન મોકલી દેજો, પણ વેપારી જે છે એ સમયસર માલ સામાન નથી મોકલતો. હવે એમાં એવું કીધું છે કે જે સમય આપ્યો તો એ સમય માલ સામાન ન મળ્યો એટલે ગ્રાહકે પાછો પત્ર દ્વારા એને કીધું છે, એને સ્મૃતિપત્ર કે રિમાઇન્ડર લેટર કે ભાઈ તમારો માલ સામાન જે મળ્યો નથી તમે મોકલી દો. છતાં પણ વેપારી જે છે માલ સામાન સમયસર નથી મોકલતો, પ્રત્યુત્તર પણ કાંઈ નથી આપતો, તો આ સંજોગોમાં પહેલો સંજોગ કે ગ્રાહક ઓર્ડર રદ કરે છે. કીધું કે ભાઈ માલ સામાન હજી નથી મળ્યો, તમે જલ્દી મોકલી દો, તો પણ માલ સામાન જે છે વેપારી નથી મોકલતો, તો આ સમયસર માલ સામાન અને સમયથી ઘણો મોડો અને હજી પણ ન મળવાને કારણે પણ રદ થાય છે. આ એક સંજોગ છે કે જેને લીધે ઓર્ડર રદ થાય છે. બીજું કીધું છે, માલ સામાનનો પૂરતો જથ્થો હોવા છતાં પણ સ્ટોર કીપરની બેદરકારીને કારણે ઓર્ડર આપવામાં આવ્યો હોય ત્યારે ગ્રાહક પાસે પક્ષેથી ઓર્ડર રદ કરવો પડે છે. આ બે ગ્રાહક જ રદ કરે છે. આ કેવો સંજોગ ઊભો થયો છે કે ગ્રાહક પાસે માલ સામાન તો હતો જ, તે એવી રીતે કીધું છે કે જેટલો ઓર્ડર આપ્યો ને એમાંથી માલ સામાન તો ગ્રાહકના ઓલામાં પડ્યો જ તો સ્ટોર રૂમમાં કે જે કાંઈ ગોડાઉન છે એમાં, પણ જે એનું કામ કરતો હોય જેને સ્ટોર કીપર એવો શબ્દ વાપર્યો છે, એની બેદરકારી હતી, એની ભૂલ હતી કે એણે જે હતો એનો જ ઓર્ડરને ફરીવાર રિપીટ કરી નાખ્યો, જે માલ સામાન પડ્યો હતો એ ભૂલને કારણે માફી માંગીને ગ્રાહક આ ફરીવાર આપેલો ઓર્ડર રદ કરી દે છે કે અમારા જ એક કર્મચારીની ભૂલ હતી જેણે આ પડેલો માલ સામાનનો ઓર્ડર ફરીવાર લખાવી દીધો એટલે અમે કેન્સલ કરીએ છીએ. એવું પણ એક ઘણીવાર બનતું હોય છે, ભૂલથી પણ આવું થઈ જતું હોય છે, બેદરકારી કીધી છે આમ તો. ત્રીજો સંજોગ કીધો છે, મંગાવેલ માલ સામાનની સિઝન પૂરી થવા આવતા અથવા કુદરતી આપત્તિ કે અન્ય કોઈ કારણસર માલ સામાનની માંગમાં ઘટાડો થયો હોય તો ગ્રાહક પાસેથી આપેલો ઓર્ડર સંપૂર્ણ કે અંશતઃ રદ કરવો પડે છે. ગ્રાહક પક્ષેથી ઘણા માલ સામાન એવો હોય છે કે જે સિઝનેબલ હોય છે, બરાબર, અને માલ સામાન મંગાવીએ ત્યારે જે ઓર્ડર આપ્યો છે એ મુજબ એની સિઝન ઘણીવાર પૂરી પણ થઈ જાય છે, બરાબર, અથવા કુદરતી આપત્તિ કે અન્ય કોઈ કારણસર સિઝન પૂરી થઈ જાય પછી માલ સામાન જે છે ઓર્ડર આપ્યો છે કેન્સલ કરવો પડે છે, કારણ કે ઘણીવાર સિઝન જલ્દીથી બદલાઈ જતી હોય છે. આપણે ધાર્યું હોય કે હજી 15-20 દિવસ વાંધો નહીં આવે, પણ અચાનક, કારણ કે આવું તો થતું હોય છે, સિઝનેબલ જે કાંઈ પ્રોડક્ટ છે એમાં આવું શક્ય છે. બીજું, કુદરતી આપત્તિ, ઘણીવાર માલ સામાન એવા હોય છે કે ફ્રૂટ્સ કે એવું કાંઈ મંગાવ્યું હોય તો એ આવતા રસ્તામાં જે છે બગડી જાય, વરસાદ આવે તો એમાં પલળી જાય, બરાબર. આ બધી બાબતો છે કે એવા કોઈ અન્ય કારણો બને તો જે કાંઈ માલ સામાન મંગાવ્યો છે ટૂંકમાં એની માંગ ઘટી જશે. હવે આવું સિઝન ફરી ગઈ એટલે માંગમાં ઘટાડો થઈ ગયો, ગ્રાહકો હવે એ ખાશે નહીં, એવો માલ સામાન જે છે એ મંગાવવાની પછી કોઈ જરૂરિયાત નથી, એટલે એને ગ્રાહક પક્ષેથી સંપૂર્ણ કે અંશતઃ એને રદ કરવાની ફરજ પડે છે. જો સંપૂર્ણ કે અંશતઃ આમાં છે જ તે શબ્દ, કારણ કે એવું બને કે તમે જેટલો મંગાવ્યો એમાંથી ભલે થોડો ઘણો અડધો રાખો ને અડધો કેન્સલ કરો તો એ પાર્ટલી કેન્સલેશન કહેવાશે, અથવા પૂરેપૂરો કેન્સલ કરી દો. એટલે ઓર્ડરના બે પ્રશ્નો આ રીતે થોડા બદલાશે, પણ મૂળ તો રદ કરવાની જ વાત છે. તો આ ત્રણેયમાં ગ્રાહક પક્ષેથી જ રદ કરવાની વાત છે. ચોથું એક કારણ એવું આપ્યું છે કે કેટલાક આકસ્મિક સંજોગોમાં, જેમ કે કામદારોની હડતાલના કારણે, ઉત્પાદન બંધ થવાથી, કારખાનામાં લાગેલી આગ, અકસ્માત વગેરેના કારણે વેચાણકર્તા તરફથી પણ ખરીદનારને જે ઓર્ડર છે એને રદ કરતો પત્ર, વધારે ગ્રાહક જ રદ કરતો પત્ર લખે, પણ આવા સંજોગ ઊભા થયા હોય, પરિસ્થિતિનું નિર્માણ થયું હોય તો જે વેચનાર છે એ ઓર્ડર રદ કરે છે. એવું શું કામ બને? તો જો એક એવું કીધું છે કે કામદારોની હડતાલને કારણે ઉત્પાદન બંધ થવા, જ્યાં તમે ઓર્ડર આપ્યો છે, બરાબર, જે કોઈ વેપારીને, એ પોતે આ માલ સામાનનું ઉત્પાદન કરે છે, પણ એના જે ઉત્પાદનની જે કારખાનું છે કે જે કાંઈ ત્યાં બનાવે છે, કંપની છે,
એમાં કામદારો હડતાલ ઉપર ગયા. હવે હડતાલ લંબાણી કે જે કાંઈ દિવસથી એને લીધે કામ તો બંધ થઈ ગયું, ઓર્ડર સમયસર તમે ન કરી શક્યા પૂર્ણ, એટલે તમે વેપારી તરીકે ગ્રાહકને કહી શકો કે મારે આવા કારણોસર ઓર્ડર રદ કરવો પડે. બીજું એક કીધું છે કારખાનામાં લાગેલી આગ કે અકસ્માત વગેરેને કારણે આગ લાગવાથી માલ સામાનને નુકસાન થઈ ગયું, જેટલો ઓર્ડર બનાવ્યો તે બધો બળી ગયો કે કોઈ આકસ્મિક એવી ઘટનાઓ બની, તો આને લીધે હવે વેપારી ગ્રાહકે તો અમુક સમય કીધો તો કે આટલા સમયમાં આપી દેજો, વેપારી પાસે તૈયાર થઈ શકે એમ જ હતો, પણ આ પરિસ્થિતિ એવી નિર્માણ થઈ કે જેને લીધે વેચાણકર્તાને હવે આ ઓર્ડર રદ કરવો પડે છે. તો એ માટે એ પત્ર લખીને કહી શકે છે. આવા કારણોસર પણ, એટલે એક કારણ એવું છે કે જેમાં વેચાણકર્તાએ પણ ઓર્ડર રદ કરવો પડે છે. બરાબર, તો આ પત્રો મૂળ તો કેન્સલેશનના જ પત્રો છે, ઓર્ડર રદ કરતા પત્રો છે. આમાં પણ ધ્યાનમાં, આ તો તમારે લખવાના જ છે, આ યાદ પણ રાખવાના છે, અને સ્વાધ્યાયમાં પણ આનો પત્ર આપેલો હોય તો એ પણ લખવાના જ છે. આમાં ધ્યાનમાં રાખવા લાયક બાબતો અને આનો જે નમૂનાનો પત્ર છે એ પણ આપણે આગળ સમજશું. અત્યારે આપણે આ રદ કરતા પત્રોની જે સંજોગો છે એ સુધી આપણે અત્યારે રાખીએ છીએ, કારણ કે એના 4 સંજોગો આપણે જોયા કે ગ્રાહક અને વેપારી જરૂર ન હોય તો કોઈ રદ ન જ કરે, પણ આવા સંજોગો ઊભા થયા હોય, પરિસ્થિતિનું નિર્માણ થયું હોય તો એ આવા પત્રો લખી અને ઓર્ડર કેન્સલ કરાવે છે. એ પૂરેપૂરો પણ કેન્સલ હોઈ શકે અથવા અંશતઃ પણ હોઈ શકે. પણ આવા પત્રોમાં શું લખવું અને એમાં નમૂનાના પત્રોમાં શું લખાણ છે એ વિશે આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં માહિતી મેળવશું. અત્યારે આપણે આ લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ છીએ. ઓર્ડર આપતા પત્રો અંગે જે લાસ્ટ લેક્ચરમાં એમાં જે ધ્યાનમાં રાખવા લાયક બાબત હતી, ઓર્ડર આપતા પત્રો અંગે એમાં જે ધ્યાનમાં રાખવા લાયક બાબતો જે તમને સમજાવી હતી એ તમારે એકવાર લખી અને હોમવર્કમાં બતાવવાની છે. માત્ર એની ધ્યાનમાં રાખવા લાયક બાબતો જે 11 કે 12 જેટલી આપેલી છે, બરાબર, એ તમારે એકવાર લખી અને બતાવવાની છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા લેક્ચર પૂર્ણ કરું છું. નવા લેક્ચરમાં આપણે ઓર્ડર રદ કરતા પત્રોમાં જે ધ્યાનમાં રાખવા લાયક બાબત છે અને એનો જે નમૂનાનો પત્ર છે એથી માહિતગાર થશું, અને ત્યારે એ લેક્ચરમાં એની વાત કરશું. તો ત્યાં સુધી સર્વે વિદ્યાર્થીઓને નમસ્કાર.